ભગવાન વરના પિતાની જગ્યાએ મંડપની અંદર બિરાજે છે અને એક દેશ દેશના રાજા રજવાડાઓમાંથી આવેલા દરબારો એ પણ જાનની અંદર શોભી રહ્યા છે અને સુંદર મજાની જાન એનો તાલ જોઈ અને માંડવા પક્ષના બહેનો જ્યારે ગીતો ગાય ત્યારે એની સામે જાન પક્ષના બહેનો પણ ગાઈ રહ્યા છે. નાણાવટી રે સાજન બેઠો માંડવે, નાણાવટી રે સાજન બેઠો માંડવે, આખો પતિ રે સાજન બેઠો માંડવે, લાખો પતિ રે સાજન
આવી રીતે અરસપરસ સુંદર મજાના ગીતો ગવાય છે. નાગપાળ વરો કન્યાદાન આપવા માટે આવ્યા છે અને ભૂદેવે હસ્તમેળાપ કરાવ્યો છે અને ભૂદેવો સુંદર મજાના મંગલાષ્ટકોને ગાઈ રહ્યા છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયૂ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રાવૈત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્વર્તુઓ મંગલમ કુર્વર્તુઓ મંગલમ. આવી રીતે ભૂદેવો સુંદર મંગલાષ્ટક બોલે છે અને ત્યાર પછી નાગપાળ વરુના જે કુળ ગોર છે એ હવે લગ્ન પત્રિકા વાંચે છે. પણ છતાંય જાનડીઓને તો શાંતિ હોતી નથી એટલે એ બોલે છે, લગ્ન વાચારે આ ગડબડિયા ગોર તમે 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 લગ્ન વાચારે. નથી સમજ્યા રે અમાર દાદા ખાચરના મામા નથી સમજ્યા રે અમારે દાદા ખાચરના મામા નથી સમજ્યા રે. ફરીને વાંચો રે ઓલ્યા ગડબડિયા ગોર લગન ફરીને વાંચો રે ગડબડિયા ગોર લગન ફરીને વાંચો રે. નથી સમજ્યા રે અમર જીવા ખાચર કાકા નથી સમજ્યા રે અમારે જીવા ખાચર કાકા નથી સમજ્યા રે અમર પાછો બાબેનડી નથી સમજ્યા રે અમારે પાછો બાબેનડી નથી સમજ્યા રે. ફરીને વાંચો રે ઓલા ગડબડિયા ગોર લગન ફરીને વાંચો રે ઓલા ગડબડિયા ગોર લગન ફરીને વાંચો રે. લગન વાંચ્યા રે ઓલા ગડબડિયા ગોર તમે લગન વાંચ્યા રે ઓલા ગડબડિયા ગોર તમે લગન વાંચ્યા રે. આવી રીતે લગ્ન વાંચવાનો વિધિ થયો. ત્યાર પછી દાદા ખાચર અને જસુબાને ગણપતિજીને પગે લગાડવામાં આવ્યા છે અને ત્યારબાદ ચોરીનો વિધિ થાય છે. પવિત્ર અગ્નિદેવની સાક્ષીએ મંગળ ફેરા ફરાય છે.
પહેલું પહેલું મંગળિયું વરતાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય રે પરણે દાદા પરણાવે શ્રી હરિરાય રે પરણે દાદા પરણાવે શ્રી હરિરાય રે પહેલે મંગળ સેના તે દાન દેવાય રે પહેલે મંગળ સેના તે દાન દેવાય રે પહેલે મંગળ સોનાના દાન દેવાય રે પહેલે મંગળ સોનાના દાન દેવાય રે દાન વૈકુંઠ ધામે વંચાય રે દાન વૈકુંઠ ધામે વંચાય રે બીજું બીજું મંગળિયું વરતાય રે બીજું બીજું મંગળિયું વરતાય રે પરણે દાદા પરણાવે શ્રી હરિરાય રે પરણે દાદા પરણાવે શ્રી હરિરાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે દાન ગોલોક ધામે વંચાય રે દાન ગોલોક ધામે વંચાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે બીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન અક્ષર ધામે વંચાય રે દાન અક્ષર ધામે વંચાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન ગઢપુર ધામે વંચાય રે દાન ગઢપુર ધામે વંચાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે પરણે દાદા પરણાવે શ્રી હરિરાય રે પરણે દાદા પરણાવે શ્રી હરિરાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય. આવી રીતે એક પછી એક મંગળ વર્તાય છે. 3 મંગળની અંદર દાદા ખાચર આગળ છે અને ચોથા મંગળમાં 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ અર્થ અને કામ આ 3 મંગળમાં દાદા ખાચર આગળ અને ચોથા મોક્ષના ફેરામાં જસુબાને આગળ કરવામાં આવ્યા છે. દરેક ફેરે જવ તલ વગેરે હોમાય છે. ત્યારબાદ કંસાર પીરસવાનો વિધિ થાય છે. જસુબાના જે માતુશ્રી એ મંડપ મધ્યે કંસાર પીરસવા માટે આવે છે. વેવણ આવ્યા કંસાર પીરસવા, કંસાર થોડો ન થાય હો વેવણ કંસાર થોડો ન થાય. વેવણ આવ્યા કંસાર પીરસવા, કંસાર થોડો ન થાય હો વેવણ કંસાર થોડો ન થાય. વેવણ આવ્યા કંસાર
મધ્યે વર કન્યાની સામે સુંદર કંસાર તૈયાર કરવામાં આવ્યો છે અને પછી એ કંસાર વર કન્યાને જમાડવામાં આવ્યો છે. લાડો લાડી જમે રે કંસાર રે, 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 જેનો નિગમ પામે પાર રે, જેનો નિગમ પામે પાર રે, શોભે અખંડ એક જોડ રે, શોભે અખંડ એક જોડ રે, માથે બત્રીસ ભમરીનો મોડ રે, માથે બત્રીસ ભમરીનો મોડ રે, બ્રહ્મા ઉચ્ચરે વેદ વચન રે, બ્રહ્મા ઉચ્ચરે વેદ વચન રે, જય જયકાર થયો ત્રિભુવન રે, જય જયકાર થયો ત્રિભુવન રે, ચારે ફેરા હરી સામે ફર્યા રે, ચારે ફેરા હરી સામે ફર્યા રે, નારી ઉત્તમ રાયને વરિયા રે, નારી ઉત્તમ રાયને વરિયા રે, લાડો લાડી જમે રે કંસાર રે, જેનો નિગમ પામે પાર. આવી રીતે કંસાર પીરસવામાં આવ્યો અને વર કન્યાને કંસાર જમાડવામાં આવ્યો. જેવી રીતે લોટ ઘી સાકર આ બધું મળી જાય એવી રીતે વર અને કન્યા કાયમને માટે કંસારની જેમ ગળ્યા થઈને રહે, કુટુંબ પરિવારની અંદર મળીને રહે એવો આનો મર્મ હોય છે. આવી રીતે એક પછી એક વિધિ થાય છે. લગ્ન વિધિ ઘણો બધો જ્યારે લંબાયો ત્યારે જાનડીઓને અતિશય ઉતાવળ થઈ. ગોરદાદાને કે હવે ઉતાવળ રાખો ને, ગોર કરો રે ઉકેલ ગોર લટપટિયા, 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 તમે ભટવદરના ગોર ગોર લટપટિયા, તમે ભટવદરના ગોર ગોર લટપટિયા, તમે ભટવદરના ગોર ગોર લટપટિયા, તમે ભટવદરના
કોડિયા જેવા કાન ગોર લટપટિયા ગોરને કોડિયા જેવા કાન ગોર લટપટિયા ગોર કરો રે ઉકેલ ગોર લટપટિયા ગોર કરો રે ઉકેલ ગોર લટપટિયા તમે ભટવદરના ગોર ગોર લટપટિયા તમે ભટવદરના ગોર ગોર લટપટિયા તમે વરુકુળના ગોર ગોર લટપટિયા તમે વરુકુળના ગોર ગોર લટપટિયા આવી રીતે લગ્ન વિધિ એને પૂર્ણ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી જાન જમાડવાનો વિધિ થાય છે. પણ જાન જમાડવાનો વિધિ આપણે આવતીકાલે કરીશું. અત્યારે દાદા ખાચરના વધામણા નિમિત્તે આપણા યુવતીઓ અહીંયા એક સુંદર મજાનો ગઢપુર મહિમાનો રાસ રજૂ કરશે. ભગવાન સ્વામિનારાયણ જે ગઢપુરને પોતાનું ઘર માનીને રહ્યા છે, જે દરબારગઢને જેણે અક્ષરધામનું મધ્ય કહ્યું છે, એ દરબારગઢના માલિક એવા દરબાર શ્રી દાદા ખાચર એમના લગ્નનો પ્રસંગ અને એ જ ગઢપુર ધામનો જે દિવ્ય અને ભવ્ય મહિમા એને આપણે રાસના માધ્યમથી દેખીશું અને સાથે સાથે એ શબ્દોને અંતરમાં ઉતારી અને ગઢપુરના મહિમાને આપણા હૃદયની અંદર આપણે દ્રઢ બનાવવાનો પ્રયાસ કરીશું. ધન્ય ગોરખપુર ધામને રે ધન્ય ધન્ય ગોરખપુર ધામને રે બલિહારી ગોપીનાથ નામ ધન્ય ધન્ય હે ધન્ય ધન્ય ગોરખપુર ધામને રે ધન્ય તલવારને બે હાથે પકડાય. ગોરખપુર ધામને રે બલિહારી ગોપીનાથ નામ ધન્ય ધન્ય ગોરખપુર ધામને રે બલિહારી ગોપીનાથ નામ ધન્ય ધન્ય ગોરખપુર ધામને રે મહામંદિરની શોભા દિશે ઘણી 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 રે જેમાં રચના તે બાહુરાળિયા મણી રે જેમાં રચના તે બાહુરાળિયા મણી રે ધન્ય ધન્ય ગોરખપુર ધામને 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 રે શોભારસની અધિક ગણાય છે 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 મણિમાયા સિંહાસન ધ્યાય છે રે મણિમાયા સિંહાસન ધ્યાય છે રે ધન્ય ધન્ય ગોરખપુર ધામને રે હાલો ધન્ય ધન્ય ગોરખપુર ધામને રે જરા ઢાકા વળજો. ગોપીનાથજી મહારાજની જય. હરે કૃષ્ણ
મહારાજની જય. આજના ઉત્સવની જય.